આજે આપણે એવી ફરાળી રેસીપી જોઈશું કે જે તમે આ કોમ્બો ક્યારેય નહીં ખાધો હોય. એક વખત ખાશો ને તો હર વખત ફરાળમાં આ રીતે જ બનાવવાની ઈચ્છા થશે. બહુ ટેસ્ટી એવું લાગે છે. કઢી, ખીચડી અને મસાલા મરચાં. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે છાશને લઈ લઈશું. તો મેં અહીંયા અટકળે જ લીધેલી છે, આશરે 1 કપથી ઉપર લીધેલી છે. તેમાં 2 ચમચી જેટલો અત્યારે મેં રાજગરાનો લોટ એડ કરેલો છે. બધી વસ્તુને મિક્સ કરી લેશું. આશરે આ છાશ 1 થી 1.5 કપ જેવી છે. તો હવે આપણે જે રાજગરાનો લોટ છે તેને સરસ ગાંઠા વગરનો થઈ જાય એ રીતે કરી લેશું. તો મેં ચમચીથી કરેલો છે પહેલાં અને પછી વિસ્કરની મદદથી કરેલો છે. તમે જે બ્લેન્ડર ફેરવીને પણ આ રીતે કરી શકો છો. કોઈ પણ ગાંઠા ન રહે એ રીતે કરવાનું છે. તો અત્યારે મેં 2 ચમચી એડ કરેલો છે. હવે તેનો વઘાર કરી લેશું. તો મેં તેલ મૂકેલું છે 1 ટેબલસ્પૂન આશરે. તેમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 3 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર, સૂકું લાલ મરચું અને એ થઈ જાય એટલે આપણે થોડું જીરું એડ કરીશું. ત્યારબાદ તીખા મરચાં અને આદું ખમણેલું એડ કરીને વઘાર કરી નાખશું. થોડું એવું કચાશ દૂર થાય એટલે આપણે છાશ એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે હલાવતા રહેશું. તમે જોઈ શકો છો આપણે જે લોટ એડ કરેલો છે તેનાથી ફાટશે નહીં, પણ તો પણ તેને હલાવતા રહેવી. હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા જશું. હવે મેં અહીંયા લીમડો વઘારમાં નહોતો એડ કરેલો, પાછળથી એડ કરેલો છે. તમારે વઘારમાં કરવો હોય તો પણ કરી શકો છો. હવે આપણે તેમાં હળદર પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમારે અહીંયા વ્હાઈટ કઢી આ રીતની બનાવવી હોય તો હળદર કે એ બધું એડ ન કરવું. અને તીખા મરચાંનો મેં ઉપયોગ કરેલો છે એટલે તીખાશ એડ કરવાની જરૂર નથી. તો અહીંયા મને જે કઢી છે તે થોડી પતલી એવી લાગતી હતી. તો મેં અહીંયા બારે જ 1 થી 1.5 ચમચી જેટલો રાજગરાનો લોટ લઈને તેમાં પાણી અથવા તો છાશ એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવી દેવાનું, થોડું ઢીલું એવું, ને પછી આપણે એડ કરી દઈશું. જેથી કરીને આપણે જ્યારે પણ તેમાં જે કઢીમાં એડ કરીએ તો તેમાં ગાંઠા ન બને. હવે આપણે તે બેટરને આમાં એડ કરી દઈશું અને સરસ રીતે ઉકળવા દઈશું. અને મેં અહીંયા ગોળ પાવડર એડ કરેલો છે. તમે અહીંયા ખાટી છાશ હોય તો એનો જ ઉપયોગ કરવો. અને જો ખાટી છાશ ન હોય તો લીંબુનો એડ કરીશું અને ગોળ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને સરસ એવી ખાટી મીઠી તીખી એવી આપણી આ કઢી બનાવીને તૈયાર કરી લેશું. હવે કઢીને સારી એવી ઉકળવા દેવી જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આ કઢી ખાટી મીઠી ને તીખી હશે તો જે આપણે ખીચડી બનાવીશું તેની સાથેનો કોમ્બો બહુ જ સરસ એવો લાગશે. તો હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલો જે દાણાનો ભૂકો હોય એ એડ કરી દેશું અને તેને થોડીવાર માટે ઉકળવા દેશું અને લાસ્ટમાં ધાણાભાજી એડ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે જે ખીચડી છે તેનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું આશરે તેલ લીધેલું છે. તેમાં લવિંગ, 1 થોડો નાનો ટુકડો તજનો, તમાલપત્ર અને જીરું એડ કરી દેશું. બધી વસ્તુ ક્રેકલ થઈ જાય એટલે તીખા લીલા મરચાં, આદું ખમણેલું અને લીમડાના પાનને એડ કરી દેશું અને બધી વસ્તુની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો અહીંયા બને ત્યાં સુધી એકદમ તીખા હોય લીલા મરચાં એવા લેવા જેથી કરીને બહુ વધારે લાલ મરચું પાવડરનો આપણે ઉપયોગ ન કરવો પડે. જો તમારે એકદમ લાલ મરચું પાવડર એડ કરવું હોય તો તમે થોડા મોરા મરચાં લ્યો તો પણ ચાલે. હવે અહીંયા મેં 2 જેવા બટાકા લીધેલા છે અને તેને આ રીતે બારીક કટ કરી લીધેલા છે. છાલ સાથે જ લીધેલા છે. તો તેને આ રીતે નાના કટકા કરીને તેને એડ કરી દેશું. એક વખત સરસ રીતે હલાવીને મીઠું એડ કરી દેશું અને તેને સરસ એવું હલાવીને ઢાંકીને રાખી દેશું. સાઈડમાં તેને બીજા ગેસ ઉપર ચડાવી દીધેલું છે. ત્યારબાદ ત્યાં સુધીમાં આપણે મરચાંને કરી લેશું. તો મેં 1 ટેબલસ્પૂન ઉપર જેવું તેલ લીધેલું છે. તેમાં આ રીતે મરચાંને અડધા ભાગમાં કટ કરીને આપણે એડ કરી દઈશું. તો મેં અહીંયા 4 મોટી સાઇઝના મરચાં લીધેલા છે અને આ મરચાં મેં મોડા લીધેલા છે. તમને જેવા ફાવતા હોય એવા લઈ શકો છો. તો આ મરચાંને આપણે એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે જેની સ્કીન છે એ હું નીચેની સાઈડ રાખી રહી છું. થોડું એવું મીઠું એડ કરી દઈશું અને આ રીતે તેને સરસ એવા ચડી જાય એ રીતે આપણે કરી લેશું. બહુ વધારે ચડવા દેવાના નથી, પણ આ રીતે તેની સ્કીન જે છે તે થોડી ચડી જાય એ રીતે કરીશું કારણ કે તેની થિકનેસ થોડી વધારે છે.
હવે તેમાં મસાલા એડ કરી દઈશું. આ રીતે સરસ એવા ચડી જાય પછી જ એડ કરવાના છે. તો હળદર પાવડર, ધાણા જીરા પાવડરનો થોડો વધારે ઉપયોગ કરવાનો છે. ધાણા જીરા પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર, આમચૂર પાવડર ખટાશ માટે, તેનાથી સરસ એવો ટેંગી એવો ટેસ્ટ આવશે. જો તમારે ન ખાતા હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. કાળા મરીનો પાવડર એડ કરીશું અને થોડી એવી સાકરનો મેં પાવડર લીધેલો છે. તમે અહીંયા ખાંડ ખાતા હોય તો ખાંડનો પણ પાવડર એડ કરી શકો છો. ગોળ ખાતા હોય તો ગોળ પણ થોડોક એડ કરી શકાય. તો હવે થોડા એવા ધાણાભાજી એડ કરીને આપણે બધી વસ્તુને સરસ રીતે હલાવી લેશું અને મિક્સ કરી લેશું. આ મસાલો તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો, તેનાથી પણ ફટાફટ થઈ જશે. અને હવે આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને બધા મરચાંમાં સરસ એવો મસાલો કોટિંગ થઈ જાય એ રીતે કરવાનું છે. એટલે એક એક મરચાંમાં સરસ એવા મસાલો થઈ જશે. તો હવે મસાલો બધો સરસ એવો કોટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને મેં લાસ્ટમાં પણ થોડો ધાણા જીરા પાવડર એડ કરેલો હતો, જેથી કરીને તે સરસ એવું બહુ વધારે તેલ ન લાગે. હવે મરચાંને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે બટેકા બફવા માટે મૂકેલા હતા, મતલબ ડીશ નાખીને, તે જોઈ લેશું. તો બટેકા સરસ એવા ચડી ગયા છે. હવે તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું અને સરસ રીતે હલાવી લેશું. આ બટેકાને આપણે તેલમાં જ સરસ રીતે ચડવા દીધેલા છે એટલે સરસ એવો ટેસ્ટ આવશે. જે રીતે આપણે બટેકા તળેલા હોય એવો સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને ઉકળવા માટે રાખીશું. થોડો એવો જ લાલ મરચું પાવડર મેં એડ કરેલો છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં છાશને ઉમેરીશું. તો અહીંયા બને તો ખાટી છાશનો ઉપયોગ કરવો, સરસ એવો ટેસ્ટ આવશે. અને જો તમારે દહીં એડ કરવું હોય તો પણ તમે સરસ એવું વિસ્ક કરીને આમાં એડ કરી શકો છો. મેં થોડી છાશ અને પાણીનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા તમે જેટલું પણ સામો લેતા હોય તેનાથી 5 થી 6 ગણા ઉપર તમારે પાણીની જરૂર પડશે. તો આ રીતે મેં છાશ અને પાણીનું મિક્સચર એડ કરી દીધેલું છે અને અહીંયા મેં અડધા કપ જેટલો સામો કરેલો છે. તો તેને પહેલેથી ધોઈ અને પલાળીને રાખી દીધેલો હતો અને થોડી વાર પલળી ગયો છે. 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે તેમાંથી બધું પાણી કાઢીને આ જે મિક્સચર આપણું રેડી થયું છે તેમાં આપણે એડ કરી દઈશું. જ્યારે બોઇલ થઈ જાય પછી આપણે જે સામો છે એ એડ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ અને ગોળનો પાવડર મેં ઉપયોગ કરેલો છે. તમે ખાંડ કે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળના પાવડર એડ કરવાથી એક વસ્તુ એ પણ થાય કે તેનો મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે એટલે કલરમાં ચેન્જ થઈ શકે છે. તો તમારે જો કલર એવો ને એવો જળવાઈ રહે એવું કરવું હોય તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ નાખવાથી થોડોક દેશી ગોળ હોય એટલે તેનો કાળો કલર હોય તો ચેન્જ થઈ જાય છે. હવે આપણે બધી વસ્તુને કન્ટિન્યુઅસલી સરસ એવી ઉકળવા દેશું, બધી વસ્તુ મિક્સ કરીને, અને ચાખી પણ લેશું કે કાંઈ પણ વસ્તુની જરૂર પડે તો એડ કરી દેશું. અને સામો જો સરસ એવો બફાઈ ન ગયો હોય અને પાણી ઓછું પડ્યું હોય તો તમે ગરમ પાણીનું પણ એડ કરી શકો છો. પર્યાપ્ત પાણી રાખવું જેથી કરીને સામો એકદમ સરસ એવો બફાઈ જાય. અને આ રીતે મેં પાછળથી પણ થોડું પાણી એડ કરેલું હતું. તો આ રીતે થોડો એવો સામો ફૂલાઈ જાય એટલે આપણે ચેક કરી લેશું હાથની મદદથી. સરસ એવો બફાઈ ગયો હશે તો સરસ એવો દબાઈ જશે. તો થઈ જાય અને આ રીતની કન્સિસ્ટન્સી થાય ત્યારે આપણે સિંગદાણાનો ભૂકો, શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે તેને એડ કરી દેશું અને ધાણાભાજી એડ કરી દેશું અને તેને હલાવી લેશું. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આ રીતની કન્સિસ્ટન્સી ત્યારે રાખવી જ્યારે તમારે તરત જ સર્વ કરવું હોય. જો તમારે સર્વ કરવાની થોડી વાર હોય અને જો સામો ઠંડો થઈ જાય તો કઠણ થઈ જશે. તો આના કરતાં ઢીલી એવી કન્સિસ્ટન્સી રાખવી. હવે ગરમા ગરમ આ સામાને આપણે સર્વ કરીશું અને સાથે તેની સાથે આપણે જે કઢી બનાવેલી છે તે પણ સર્વ કરીશું. ઉપરથી સૌથી પહેલાં ધાણાભાજીને સ્પ્રિંકલ કરી દેશું. તમે જોઈ શકો છો આપણી કઢી પણ બહુ જ સરસ એવી ખાટી મીઠી તીખી એવી બની ગઈ છે. મસાલેદાર એવા મરચાં પણ બની ગયા છે. તો ક્યારેય પણ તમે આ રીતનો કોમ્બો ન બનાવ્યો હોય ફરાળમાં તો જરૂરથી બનાવજો. ખાવામાં જેટલો ટેસ્ટી છે એટલો જ સામો એવું કહેવાય છે કે પચવામાં હળવો હોય છે. તો જરૂરથી આ રીતનો કોમ્બો બનાવજો. આ મરચાં એક વખત ખાશો ને તો હર વખત આ રીતે બનાવશો. એટલા ટેસ્ટી કઢી મરચાં ને ખીચડીનો કોમ્બો લાગે છે. જરૂરથી બનાવજો. અને વિડીયો આજનો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.